નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 7 એકલના ઓવારણાની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા પલાસ છે ધોરણ 6 ની એની સ્વઅધ્યયન પોથીનો પાઠ છે, એમનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસનો પાઠ 7 એકલના ઓવારણાની વાત કરવાના છીએ। તો અહીંયા પ્રશ્ન પહેલો આવે છે, એક પ્રશ્નોના જવાબ લખો। 13મા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો। અહીં શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ કે જે પાંડવ સેનાના। અહીં શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ। પદ્મવ્યૂહ ભેદવાની આવડત કોની કોની પાસે હતી? પદ્મવ્યૂહ ભેદવાની આવડત શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમન અને અભિમન્યુ પાસે હતી। કૌરવ સેના માટે ગદ્યમાં બીજો કયો શબ્દ વપરાયો છે? કૌરવ સેના માટે કુરુસેના નામનો શબ્દ વપરાયો છે। પદ્મવ્યૂહની પાંખડીઓ બીડાઈ જાય છે એટલે ખરેખર શું થાય છે? પદ્મવ્યૂહની પાંખડીઓ બીડાઈ જાય છે એટલે બીજા કોઈ પદ્મની અંદર ન જઈ શકે। અર્જુનને અભિમન્યુના મૃત્યુની જાણ કેવી રીતે થઈ? તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો અભિમન્યુનું મૃત્યુ થયું છે। અર્જુન કોને મારવાની પ્રતિજ્ઞા લે છે? તેને તે પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે? અર્જુન જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લે છે કેમ કે તેના કારણે અભિમન્યુનું મૃત્યુ થયું છે। આ પ્રતિજ્ઞા દ્રૌપદી લેવડાવે છે। પ્રશ્ન 2, પાઠ્યપુસ્તકમાંથી અપરાજયનું વાંચન કરી પ્રશ્નના જવાબ લખો। કયા કયા વાક્યો પરથી આપણને ખબર પડે છે અભિમન્યુ આ પદ્મવ્યૂહમાં હણાઈ જશે? તે વાક્યો ગદ્યમાંથી શોધીને લખો। કૌકાશ્રી આ પદ્મને હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે। અભિમન્યુની પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓ જયદ્રથે રોકી દીધા અને પદ્મ ફરી યથાવત બીડાઈ ગયું। મારો આ છોકરાને જીવતો ન જવા દેશો। ગુરુ દ્રોણ, તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથી તમે મારશો, આને કોઈ પણ ઉપાય એ હણી નાખો। પાંડવ સેના અને કૌરવ સેનાના યોદ્ધાના નામ ગદ્યમાંથી શોધીને લખો। પાંડવ સેનાના યોદ્ધા યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, અભિમન્યુ, શ્રી કૃષ્ણ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન। કૌરવ સેનાના યોદ્ધા દુર્યોધન, ગુરુદ્રોણ, જયદ્રથ, કૃપાચાર્ય, બરાબર, કર્ણ, અશ્વત્થામા, તો આ રીતના છે, દુશાસન, આવા બધા છે, તમે લખી શકો છો। પ્રશ્ન 3, સમાન અર્થ ધરાવતી પંક્તિઓ એકલો જાને રે કવિતામાંથી શોધીને લખો। આ પંક્તિ શોધવા માટે તમે શું કર્યું તે પણ ઉમેરો। પોતાને નુકસાન થવાની બીકથી તેઓ મારી વાતમાં તમે સાથ ન આપ્યો। તો જ્યારે દાન ઘેરી તુફાની રાતે 12 વાસે તને જોઈ। ત્યાર પછી બીજું છે, જ્યારે ખરેખર મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવે ત્યારે ન કરતા માત્ર પોતાની જાતને બચાવવામાં જ ધ્યાન આપો। જ્યારે રણ વળગે નિસરવા ટાણે 100 ખૂણે સતાય। ત્યાર પછી ત્રીજું છે, મુશ્કેલીના સમયમાં તું મદદ માગવા જા પણ તેઓ મદદની સ્પષ્ટ ના પાડી દે છે। સમાન અર્થ ધરાવતી પંક્તિ કાવ્યમાં શોધી, વાહ મેં આમ કર્યું। કાવ્યને 2-3 વાર વાંચીને તેનો અર્થ સમજ્યો। અરે આ અભાગી સૌનામાં સિવાય જ્યારે એ બેસે માં મોં ફેરવીને સૌ ડરી જાય।
ત્યાર પછી પ્રશ્ન 4 છે ફકરાના શબ્દ ગણો. શબ્દમાં ખાલી જગ્યા હવે ફકરો મોઢેથી વાંચો. કેટલો સમય લાગ્યો? મિનિટ અને સેકન્ડ. ત્યાર પછી મહાભારત એ ઋષિ વેદવ્યાસ રચિત એક મહાકાવ્ય છે. આ રીતનું તમારે લખવાનું છે. તે કવિ વેદવ્યાસ છે, પણ તેના લહ્યા ગણેશજી છે. તેમાં કુવંશના 2 ભાઈઓના પુત્ર, પાંડુના 5 પુત્રો, પાંડવો અને ધૃતરાષ્ટ્રના 100 પુત્રો, કૌરવો વચ્ચે થયેલા યુદ્ધની કથા છે. આ ધર્મયુદ્ધમાં કૃષ્ણ પાંડવોના પક્ષમાં રહીને અર્જુનનો સારથી બને છે. યુદ્ધની શરૂઆત અર્જુન પોતાના સગા સંબંધી સાથે યુદ્ધ કરવાનું હોવાથી વિનમ્રતા અનુભવે છે. ત્યારે કૃષ્ણ એક ઉપદેશ આપે છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ મહાભારતમાં મહાકાવ્યના ભીષ્મ પર્વમાં છે, જે ભગવદ્ ગીતા કહેવાય છે. અને સુલેખનનો સમય 5 મિનિટ ને 20 સેકન્ડ. બંને શબ્દ સમૂહનો ઉપયોગ કરી એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો નિશસ્ત્ર અને ત્રાટકવું. અભિમન્યુને નિશસ્ત્ર જોઈ કૌરવો તેના પર ત્રાટક્યા. વેર વિખેર ફાળ પડવી. પાંડવોને વેર વિખેર થયેલા જોઈ દ્રૌપદીને ફાળ પડી ગઈ. અભાગી હાક. એ અભાગીનો વધ કરી દુર્યોધન હાક પાડી. રાન હૈયું. ગીરનું રાન જોઈ મારું હૈયું હરખાય છે. ટાણું. ટાણું જોઈને મનનું ગાણું ગા. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 આવે છે આપેલા પાત્રો વિશે વિગતો મોટેરા પાસેથી જાણો અને તેના વિશે 2-3 વાક્ય લખો. કૃષ્ણનો નંદ અને યશોદા માતાએ ઉછેર કર્યો હતો. વાસુદેવ અને દેવકીજી તેમનો જન્મ આપ્યો હતો. તેમણે મામા કંસનો વધ કર્યો હતો. અર્જુન બાણાવતી વિદ્યામાં પારંગત હતો. તેણે પાણીમાં ફરતી માછલી વિંધીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા. તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને મહાભારતના યુદ્ધમાં પોતાના સારથી બનાવ્યા હતા. દ્રૌપદી 5 પાંડવોની પત્ની હતા, માટે તેમના માટે પાંચાલી નામે પણ ઓળખાય છે. દુર્યોધનની સભામાં શ્રી કૃષ્ણએ તેમના ચીર પૂર્યા હતા. દુર્યોધન ધૃતરાષ્ટ્રનો પુત્ર હતો. તેમણે પાંડવો સામે યુદ્ધ કર્યું હતું. આ મહાભારતના યુદ્ધમાં દુર્યોધનનો પરાજય થયો હતો. ભીમ પાંડુ રાજાનો પુત્ર હતો. તે ખૂબ જ બળવાન અને શક્તિશાળી હતો. પ્રશ્ન 7 કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલીમાં જેથી, છતો પણ, નહીતર, ત્યારે, તો, ત્યારબાદ અને માટે. આ રીતના શબ્દ આવશે ખાલી જગ્યાના. ત્યાર પછી પ્રશ્ન 8 આવે છે આપેલા શબ્દવાળા 2 વાક્યો અપરાજય અને એકલો જાને રે માંથી શોધીને લખો ને એક વાક્ય પંક્તિમાં નવા બનાવીને લખો. તો મિત્રો આ રીતનું આવશે. તો પછી કે, પરંતુ, જ્યારે ત્યારે. તો યુદ્ધની પદ્મની પાંખડી બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. જો તું પ્રવાસમાં આવીશ તો જ હું આવીશ. તો આ રીતનું તમારે વાક્ય બનન છે. સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે. વિપુલે કહ્યું કે હું તારી સાથે જ આવીશ. પછી પરંતુ કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તમે તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. મારે મદદની જરૂર હતી, પરંતુ કોઈએ મદદ ન કરી. જ્યારે ત્યારે. જ્યારે એ બેસે મોં ફેરવીને સૌ ડરી જાય, ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી. જ્યારે વરસાદ આવે ત્યારે કીચડ થાય. તો પ્રશ્ન નંબર 9 આવે છે ઉદાહરણ મુજબ લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ સમૂહનો ઉપયોગ કરી વાક્ય નવી રીતે બનાવો. યુદ્ધ સદીઓ પહેલાંનું મહાભારતનું હોય કે અત્યારના સમય મુજબ 2 દેશ વચ્ચેનું મોટો સંહાર તો થઈ જ રહે. યુદ્ધ સદીઓ પહેલાંનું મહાભારતનું હોય કે અત્યારના સમયનું 2 દેશો વચ્ચેનું મહાવિનાશ તો થઈને જ રહે છે. અનેક ગોળીઓ વાગી ત્યારે સૈનિક નબળો પડીને જમીન પર બેસી ગયો. અનેક ગોળી વાગી ત્યારે સૈનિક અશક્ત થઈને જમીન પર બેસી પડ્યો. આપણે આપણી ખાનગી વાત કહી શકીએ એવા શિક્ષક જોડે કેવી મજા પડે. આપણે આપણું હૈયું ખોલી શકીએ એવા શિક્ષક જોડે કેવી મજા પડે.
ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શાળા દ્વારા નીરજને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શિક્ષકે નીરજની પીઠ થાબડી. ભૂલ સુધારીને વાક્ય ફરીથી લખો. તો આકાશમાં પંખીનું ઝુંડ ઉડી રહ્યું છે. આકાશમાં પંખીનું ઝુંડ ઉડી રહ્યું હતું. બાલ સંસદની ચૂંટણીના દિવસે 15 બાળકો ગેરહાજર હોવાથી તેમણે મતદાન નહોતી કરી. બાલ સંસદની ચૂંટણીના દિવસે 15 બાળકો ગેરહાજર હોવાથી તેમણે મતદાન નહોતું કર્યું. ઠંડીના ઋતુમાં ગરમ કપડાં ન પહેરીએ તો માંદા પડાય. ઠંડીની ઋતુમાં ગરમ કપડાં ન પહેરીએ તો માંદા પડાય. તમારું નામ છે શું? તમારું નામ શું છે? ધીમે ધીમે બાળક વહાલસોયું ફૂલડા ચૂંટતું હતું. ધીમે ધીમે વહાલસોયું બાળક ફૂલડા ચૂંટતું હતું. સૂચના મુજબ કરો. એકમ 7ની સૂચના તમને ગમી તે લખો. વાર્તા સાંભળો, વાંચો. અભિમન્યુ ગાથાનું એકાગ્ર ચિત્તે શ્રવણ કરી ત્યાર પશ્ચાત તેનું પઠન કરો. જાણો અને ઉપયોગ કરો. બરાબર. તો આ રીતના તમારે અહીંયા શબ્દ લખવાના છે. ત્યાર પછી તમે તારવેલ શબ્દોના આધારે 5 વાક્ય બનાવો. એક વાક્યમાં ઓછામાં ઓછા 3 શબ્દનો ઉપયોગ થાય તે રીતે બનાવો. તો મિત્રો જે આપણે શબ્દ પદ્મ, લડાઈ, પ્રતિજ્ઞા, વિષાદ, અપરાજય, મહારથી, આસદ, માનવતા, હાક, ટાણું, નીકળતું, રાન, નિશબ્દ, યુદ્ધ, ક્ષણ, મૌન, નિરીક્ષણ, સારથી, આવા શબ્દ જે આપણે છે એના આધારે તમારે અહીંયા વાક્ય બને. સારથીએ લડાઈમાં જીત હાંસલ કરવાની પ્રતિજ્ઞા લીધી. લડાઈમાં મહારથીની હાર થતાં દ્રૌપદીએ વિષાદ થયો. ટાણે હાક સાંભળીને મદદ કરવી એ જ સાચી માનવતા છે. યુદ્ધમાં સારથીને નિરીક્ષણ કરવાનું કહ્યું. ટાણે હાક સાંભળીને સૌ મૌન સેવે છે. પ્રશ્ન 12. અપરાજય વાર્તા તમારા શબ્દમાં ટૂંકમાં બધાને કહો. તો મિત્રો આ રીતની આપણી અહીંયા સંપૂર્ણ આખી વાર્તા છે. આ વાર્તા તમારે લખવાની છે. 13મા દિવસે શત્રુઓ યુદ્ધ માટે અર્જુનને પડકાર ફેંકે છે. બીજી તરફ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું. બરાબર. તો આ રીતની તમારે જે સંપૂર્ણ વાર્તા લખવાની છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય સ્વઅધ્યયન પોથી નું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો મિત્રો આ તો આપણું સંપૂર્ણ ધોરણ 6 વિષય ગુજરાતી પલાસની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 7નું સંપૂર્ણ. તો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.